વડોદરા શહેરના ભરચક વિસ્તાર એવા કલ્યાણરાયજીની હવેલીની બાજુમાં આવેલ સોનીની દુકાનમાં તસ્કરો મંગળવારે મોડી રાત્રે ત્રાટક્યા હતા, જેની જાણ બીજા દિવસે સવારે માલિકને થતાં બનાવ અંગે તસ્કરોનો પગેરું મેળવવા ચક્રો ગતિમાન કરાયા હતા. વડોદરા શહેરમાં તસ્કરો બેખોફ બનતા જાય છે. રોજબરોજ ચોરટાઓ અલગ અલગ મકાનમાં ચોરીને અંજામ આપી રહ્યા છે અને પોલીસની કામગીરી ફક્ત કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે, જેના પરિણામે તસ્કરોને મોકળું મેદાન મળી રહ્યું હોય. રોજ એક મકાનમાં હાથ ફેરો કરી બિંદાસ નીકળી જતા હોય છે. પોલીસ કમિશનર તરીકે નરસિંહા કુમાર આવ્યા બાદ પણ તસ્કરો પાસે કોઈપણ પ્રકારનો અંકુશ મેળવવામાં આવ્યો નથી. તે વડોદરામાં ભરચક વિસ્તાર એવા 4 દરવાજામાં કલ્યાણરાયજી મંદિર પાસે આવેલ લાડલા જ્વેલર્સમાં મોડી રાત્રે ચોરીની ઘટના બનવા પામી હતી. તસ્કરો દુકાનનું શટર ઊંચું કરી અંદર ઘૂસ્યા હતા અને સોના ચાંદી તેમજ રોકડ રકમ મળી લાખોની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનો પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બાજવાડા શેરી છે, મારી દુકાન છે પાછળ. એમાં રાત્રે ચોરી થઈ છે. સવારે મને 6 વાગે ખબર પડી કે શટર તૂટી ગયા છે. એને હું આવ્યો તો જોયો તો શટર તૂટેલું હતું અને મારી સેફ લઈને જતા રહ્યા તિજોરી. શું મુદ્દામાલ આશરે 2-2.5 લાખનું હશે. દીપકભાઈ લાડલા.